नवसारी में जोमेटो से जुड़े डिलीवरी पार्टनरों ने अपनी विभिन्न मांगों को लेकर हड़ताल शुरू की है और कलेक्टर कार्यालय पहुंचकर ज्ञापन सौंपा। पिछले 3 से 4 वर्षों से काम कर रहे डिलीवरी पार्टनरों ने आरोप लगाया कि वर्तमान में मिलने वाला पे आउट महंगाई के इस दौर में पर्याप्त नहीं है, जिससे जीवन यापन करना मुश्किल हो गया है। डिलीवरी पार्टनरों के अनुसार लंबी दूरी की पिकअप और डिलीवरी के लिए उचित भुगतान नहीं किया जाता। 8 से 10 किलोमीटर तक डिलीवरी करने के बावजूद उन्हें केवल 35 से 40 रुपए तक ही पे आउट मिलता है। इसके अलावा ग्राहक का लोकेशन गलत होने पर भी डिलीवरी पूरी करने के बावजूद रॉन्ग डिलीवरी दिखाकर उनकी कमाई में कटौती की जाती है। ऐसा भी आरोप लगाया गया है कि हड़ताल पर उतरे डिलीवरी पार्टनरों ने कहा कि अन्य शहरों की तरह नवसारी में भी दैनिक इंसेंटिव योजना लागू की जानी चाहिए। साथ ही ग्राउंड लेवल पर पर्याप्त सपोर्ट न मिलने की शिकायत भी उन्होंने की। जोमेटो 18 घंटे सेवा देता है तो उसी के अनुसार डिलीवरी पार्टनरों को भी 18 घंटे सपोर्ट उपलब्ध कराया जाए, ऐसी मांग उठाई गई है। મારું નામ કેયુર ચાવડા છે। હું ઝોમેટોમાં છેલ્લા 3-4 વર્ષથી કામ કરું છું। અત્યારે અમે અમારા પે આઉટના રિલેટેડ અમે લોકોએ હડતાલ સ્ટ્રાઇક કરી છે। અમારો મુદ્દો એવો છે કે અમને પે આઉટ જે મળે છે એ અમને પોસાય એવું નથી અત્યારે, એટલે અમે પે આઉટ વધારવા માટેની માંગ કરી છે। અમને ગ્રાઉન્ડ લેવલ પર કોઈ જાતનો સપોર્ટ નથી, એટલે અમે ગ્રાઉન્ડ લેવલ પર અમને જો ઝોમેટો 18 કલાક ચાલુ હોય તો 18 કલાક અમને ગ્રાઉન્ડ લેવલ પર સપોર્ટ મળે એના માટેની અમે અમારી અરજી મૂકી છે। અને અમારે જે પે આઉટ છે એ જે કટ થાય છે એના માટે અમે અરજી મૂકેલી છે। અને પછી આપણે લોંગ ડિસ્ટન્સના જે પિકઅપ મળે છે એના પર અમને પૂરતું વળતર મળતું નથી। અને અમને જે ડેઈલીની ઇન્સેન્ટિવ જે અધર સિટીમાં મળે છે, ઝોમેટો આપે છે, એ જ ઇન્સેન્ટિવ અમે અમારી સિટીમાં માંગીએ છીએ, છતાં પણ અમને મળતું નથી। અમારે ટીએલનો અમને કોઈ જાતનો સપોર્ટ નથી। એટલા માટે અમે આજે કલેક્ટર ઓફિસમાં અમારા મુદ્દા લખી અને આવેદન આપવા માટે આવ્યા છે। અને નવસારીમાં પરિજનોને જે અમારા થકી તકલીફ થઈ રહી છે ડિલિવરીમાં, એના માટે અમે માફી માંગીએ છીએ બધા। અને અમે એવું ચાહીએ છીએ કે તમારા તરફથી પણ અમને થોડો ઘણો સપોર્ટ મળે, જેથી અમારું આ સંઘર્ષ આગળ જઈ શકે ને અમને જસ્ટિસ મળી શકે। અત્યારે અમારું પે આઉટ બહુ જ ઓછું છે। સમજો કે અમે 8 થી 10 કિલોમીટર ટ્રાવેલ કરીને આવીએ છીએ તો અમને 35 થી 40 રૂપિયા જ મળે છે। અને અમુક વાર તો અગર કસ્ટમરનું લોકેશન રોંગ હોય છે છતાં અમે ડિલિવરી કરીએ છીએ તો અમારા રોંગ ડિલિવરી માર્ક કરીને અમારું ડિડક્શન કરે છે, જેની પણ અમે કમ્પ્લેન કરી છે, પણ એનો પણ હજુ સુધી કોઈ રિસ્પોન્સ મળ્યો નથી અમને। જે અધર સિટીમાં ઇન્સેન્ટિવ છે અમને ઇન્સેન્ટિવ જોઈએ છે। અને હાલની તકમાં જે રીતના મોંઘવારી વધી રહી છે એ રીતના અમે અમારું પિકઅપના જે પે આઉટ છે વળતર કે અમને 10 રૂપિયા કિલોમીટર પ્રમાણે અમને મળે એવી અમારી ઈચ્છા છે। હવે એ અમે વ્યક્ત કરી છે, અમે લખાણ આપ્યું છે, કેમ કે અમને 5-5 કિલોમીટરનું પિકઅપ મળે તો અમે ડિલિવરી કરવા માટે ના નથી પડતા, પણ જે અમને પિકઅપ અને ડ્રોપનો જે કિલોમીટર છે એ પ્રમાણે 10 રૂપિયા કિલોમીટર પ્રમાણે અમને અમારું વળતર મળવું જોઈએ। અમારી આ જ માંગ છે। માંગણીનો સંતોષ નહીં થશે ત્યાં સુધી આ સ્ટ્રાઇક ચાલુ રહેશે।